15 દ્રૌપદી સ્વયંવર। બકાસુર વધ પશ્ચાત ભ્રમણ કરતા પાંડવોએ પાંચાલ પ્રદેશમાં કાંપિલ્ય નગરીમાં પ્રવેશ કર્યો। એક કુંભારના ઘરમાં બ્રાહ્મણ વેશ ધારણ કરી ગુપ્તપણે રહેવા લાગ્યા। પહેલાની જેમ જ ભિક્ષાથી ઉદર નિર્વાહ કરવા લાગ્યા। પાંચાલ નરેશ યજ્ઞસેન દ્રુપદે દ્રોણાચાર્ય કરેલા પરાભવનું વેર વાળવા માટે તેમને મહાત કરે તેવા પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો હતો। એ યજ્ઞમાંથી તેને દૃષ્ટદ્યુમ્ન નામનો શક્તિશાળી પુત્ર અને યાજ્ઞસેની કૃષ્ણા નામની અલૌકિક સુંદર પુત્રી પ્રાપ્ત થઈ હતી। એ પુત્રી દ્રૌપદીનો સ્વયંવર રાજાએ રચ્યો હતો। યજ્ઞસેન દ્રુપદનો મહેલ અતિશય ભવ્ય વિશાળ હતો। વિસ્તારિત પટાંગણમાં ભવ્ય સુશોભિત સ્વયંવર મંડપ તૈયાર કરાયો હતો। એક બાજુએ મધ્યમાં ઊંચા મંચ પર સુવર્ણ સિંહાસન પર સ્વયં રાજા દ્રુપદ વિરાજમાન હતા। બાજુના બીજા અલગ મંચ પર રાજકન્યા દ્રૌપદી ઊભી રહેનાર હતી। મંડપને એક છેડે સામાન્ય પ્રજાજનોને બેસવાની સગવડ હતી। એ જગા પર બ્રાહ્મણોના સમુદાયમાં પાંડવો આવીને બેઠેલા હતા, પણ એ બ્રાહ્મણોમાં એમના રોફરૂઆબ ભરી હાલચાલથી અને કસાયેલા દેહથી તેઓ અલગ તરી આવતા હતા। રાજવીઓના સમુદાયમાં બેઠેલા વાસુદેવ કૃષ્ણનું ધ્યાન તેમના તરફ ગયું। બાજુમાં બેઠેલા મોટા ભાઈ બળરામને ઈશારાથી કંઈક કહ્યું। એ મંડપની મધ્યમાં આવેલ એક સુવર્ણ સ્તંભની ફરતે ઉત્તમ આરસ પહાણના હોજમાં સ્વચ્છ નીતર્યું જળ ભર્યું હતું। થાંભલાની ઉપર એક ચક્ર ફરી રહ્યું હતું, જેની ઉપર એક માછલી પણ ઘૂમી રહી હતી। એ ચક્ર અને માછલીનું પ્રતિબિંબ એ જળમાં સ્પષ્ટ વર્તાતું હતું। બાજુમાં એક અતિશય વજનદાર ધનુષ્ય અને જુદા જુદા પ્રકારના અનેક બાણ ત્યાં મૂકેલા હતા। એ ધનુષ્ય પર બાણ ચઢાવીને હોજમાં પડતા એ માછલીના પ્રતિબિંબને જોઈને જે એ માછલીનો વેદ કરે તેને દ્રૌપદી વરમાળા પહેરાવવાની હતી। રાજકુમાર દૃષ્ટદ્યુમ્ન પોતાની લાડકી બહેન પાંચાલી યાને યાજ્ઞસેની કૃષ્ણા એટલે કે દ્રૌપદીને લઈને પૂર્વ નિર્ધારિત મંચ પર આવ્યા। દ્રૌપદી નખશિખ નવવધુ વેશમાં હતી। એના હાથમાં સુગંધી પુષ્પોની વરમાળા હતી। દૃષ્ટદ્યુમ્ને ઉપસ્થિત રાજાઓનું સ્વાગત કર્યું અને એણે સ્વયંવરની શરત સૌને સમજાવી। એક પછી એક રાજાઓ તેમજ રાજકુમારો ઉઠીને પોતાનું બળ અને કૌશલ્ય અજમાવવા લાગ્યા, પણ કોઈનાથી લક્ષ્ય ભેદ સાધ્ય થયું નહીં। કેટલાક તો એ જડ ધનુષ ઉચકી પણ શક્યા નહીં। દ્રુપદના ચહેરા પર ચિંતાનો ભાવ દેખાવા લાગ્યો। દૃષ્ટદ્યુમ્ન, શિખંડી વગેરે તેમજ દ્રૌપદીના ભાઈઓ અસ્વસ્થ થઈ ગયા। લાંબા સમય સુધી મંડપમાં શાંતિ અને સ્તબ્ધતા છવાઈ ગઈ। દુર્યોધને ઈશારો કરતા જ ખેસ ઉપરણાને ખંખેરતો કર્ણ ઉઠ્યો। એ લક્ષ્ય સ્થાન નજીક પહોંચ્યો। કર્ણે ધનુષ્ય બાણનું સંધાન કર્યું અને લક્ષ્ય પર ચિત્ત એકાગ્ર કર્યું। એ બાણ છોડવા જતો હતો ત્યાં જ દ્રૌપદીનો મંજુલ પણ મક્કમ ધારદાર અવાજ મંડપમાં ગાજી ઉઠ્યો। હું સૂતપુત્રને વરમાળા આરોપીશ નહીં। કર્ણે એકવાર આકાશ ભણી જોયું। એના હાથમાંથી છૂટેલું બાણ જેમ તેમ આડું અબળું ગયું। અંતે બ્રાહ્મણ વેશધારી અર્જુન ઊભો થઈ શાંતિથી ચાલવા લાગ્યો। લક્ષ્ય સ્થાનની નજીક જઈને કર્ણે જમીન પર ફેંકેલા ધનુષને વંદન કરીને ડાબા હાથે સહજપણે ઉચકી એકવાર હવામાં ઉડાડી સરળતાથી ઝીલી લીધું। સર્વ ધ્યાન લક્ષ્ય પર કેન્દ્રિત કરીને એણે બાણ છોડ્યું। અચૂક લક્ષ્ય ભેદ થયો। તાળીઓના ગડગડાટથી મંડપ ગાજી ઉઠ્યો અને દ્રૌપદીએ વરમાળા પહેરાવી। ક્ષત્રિય રાજકન્યાને બ્રાહ્મણે જીતેલી જોતા ક્ષત્રિય રાજાઓ ખળભળી ઉઠ્યા। એમણે દ્રુપદને દુહાઈ દીધી અને શસ્ત્રો લઈ અર્જુન તરફ દોડ્યા। દ્રૌપદીને બાજુમાં લઈ અર્જુને એ જ ધનુષ સિદ્ધ કર્યું અને ક્ષત્રિય રાજાઓ પર બાણવૃષ્ટિ શરૂ કરી। તરત ભીમ પણ એને મદદ કરવા બાજુમાં આવીને ઊભો રહ્યો। દ્રૌપદીને લઈને નકુળ તથા સહદેવ મંડપની બહાર નીકળી ગયા। ભીષણ યુદ્ધ શરૂ થયું। અંતે કૃષ્ણે મધ્યસ્થી કરી સર્વને શાંત કર્યા।